જ્યારે મેં રૂમની અંદર ડોકિયું કરીને જોયું, ત્યારે હું એ જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ કે ત્યાં ભાઈ બેઠા હતા. આ કેવી રીતે થઈ શકે? ભાઈ અહીં કેવી રીતે હોઈ શકે? અને જો ભાઈ અહીં હતા તો ભાભીએ મારાથી સત્ય કેમ છુપાવ્યું? આ બધું શું ચાલી રહ્યું હતું? મને મારી આંખો પર વિશ્વાસ નહોતો આવતો. મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. પછી મેં ભાભીને પૂછ્યું, ભાભી, આ બધું શું છે? તેમણે જે સત્ય મને જણાવ્યું. તો મારું નામ આકાંક્ષા છે. હું એક સારા અને ઇજ્જતદાર ઘરથી છું. મારા માતા પિતાનું અવસાન ઘણા વર્ષો પહેલાં થઈ ગયું હતું. જ્યારે હું ખૂબ નાની હતી, મારા મોટા ભાઈએ મને પિતા બનીને પાળી હતી. તેમનું નામ વિજય હતું. વિજયભાઈ મારાથી 8 વર્ષ મોટા હતા. તે માત્ર મારા ભાઈ જ નહીં, પરંતુ મારા માતા અને પિતા બંને હતા. તેમણે પોતાની આખી યુવાની મહેનત કરી. તેઓ જ્યારે થાકી હારીને સાંજે ઘરે આવતા, તો મારો મુસ્કુરાતો ચહેરો જોઈને તેમની આખો દિવસની બધી થાક દૂર થઈ જતી. હું તેમના માટે પાણી લઈને આવતી અને તેમની પાસે બેસતા બોલી, ભાઈ, તમે મારી આટલી ફિકર કેમ કરો છો? હું હવે મોટી થઈ ગઈ છું અને તમારે પણ હવે લગ્ન કરી લેવા જોઈએ. હું તેમની સાથે અવારનવાર આ જ વાત કરતી હતી અને મારી વાત માનીને તેમણે લગ્ન કરી લીધા હતા. તે અમારા મહોલ્લામાં જ રહેતી હતી. તેમનું નામ અંજલિ હતું. ભાભીના આવવાથી ઘરમાં ખુશીઓ આવી ગઈ. તેમણે ક્યારેય મને પોતાની નણંદ નહોતી સમજી. તે હંમેશા મને પોતાની નાની બહેન સમજતી હતી અને ખૂબ પ્રેમથી રાખતી હતી. અમારા ઘરની સ્થિતિ સારી નહોતી. હું યુનિવર્સિટીમાં ભણતી હતી અને અમારા ઘરની છત પણ ટપકવા લાગી હતી, જેનું સમારકામ થવાનું હતું. હું રસોડામાં પાણી પીવા માટે જઈ રહી હતી, ત્યારે જ મેં ભાભીને ભાઈ સાથે વાત કરતા સાંભળ્યા. વિજય, તમે આટલા પરેશાન કેમ થઈ રહ્યા છો? શું વાત છે? તો ભાઈ બોલ્યા, કંઈ નહીં, બસ થોડી ટેન્શન હતી. આકાંક્ષાની યુનિવર્સિટીની ફી પણ ભરવાની છે, સમારકામ કરાવવાનું છે અને કમિટી નાખી રાખી છે, તેને પણ જોવાની છે. ભાઈ પાસે મહોલ્લાના બધા લોકો કમિટી નાખતા હતા. દર મહિને બધા લોકો ભાઈને પૈસા આપી દેતા હતા અને પછી જેનું પણ નામ કમિટીમાં આવતું હતું તેને તે આપી દેવામાં આવતી હતી. અરે પરેશાન ન થાવ, હું સિલાઈનું કામ કરવાનું શરૂ કરી દઉં છું. તમારી થોડી મદદ થઈ જશે. તો ભાઈએ કહ્યું કે ના, કોઈ જરૂર નથી, હું જોઈ લઈશ અને તારે ટેન્શન લેવાની કોઈ વાત નથી. બધું ઠીક છે. ભાઈ હવે થોડા પરેશાન લાગી રહ્યા હતા. એ દિવસ મને આજે પણ યાદ છે, જે દિવસે કમિટીના પૈસા ભાઈ પાસે આવ્યા હતા અને સવારમાં કોઈના નામની કમિટી હતી જે તેને મળવાની હતી, પરંતુ બધા પૈસા ગાયબ થઈ ગયા અને બધા લોકો ભાઈને કસૂરવાર સમજી રહ્યા હતા. તેમણે બધાને ખૂબ સ્પષ્ટતા કરી હતી, પરંતુ કોઈએ પણ તેમની વાત પર વિશ્વાસ કર્યો ન હતો. અને પછી બીજા દિવસે રાતના 2 વાગી ગયા હતા, પરંતુ ભાઈ ઘરે પાછા નહોતા આવ્યા. હું ભાભીને રડતા રડતા કહી રહી હતી કે ભાભી, ભાઈ હજુ સુધી કેમ ન આવ્યા? પરંતુ તે મને સાંત્વના આપી રહી હતી. પરેશાન ન થા, આવી જશે. પરંતુ તેમના પોતાના ચહેરાનો રંગ ઉડી ગયો હતો. તે રાત્રે અમારી આંખોમાં બિલકુલ પણ ઊંઘ નહોતી. આખી રાત બસ એ જ વિચારતા વિચારતા નીકળી ગઈ કે ભાઈ ક્યાં હશે, કેવા હશે. અને આખરે એવું શું થયું કે તેઓ કંઈ પણ કહ્યા વગર ચાલ્યા ગયા. બીજી સવારે ભાભી આંગણામાં બેઠી હતી, ત્યારે જ એક સાયકલવાળાએ આવીને એક પત્ર આપ્યો. ભાભીએ ધ્રુજતા હાથે તે પત્ર લીધો અને મને અવાજ આપીને બોલી, આકાંક્ષા, જો તો લાગે છે તારા ભાઈનો પત્ર છે. તેમનો અવાજ સાંભળીને મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. મેં જલ્દીથી તેમના હાથમાંથી પત્ર લીધો અને વાંચવાનું શરૂ કર્યું. તેમાં લખ્યું હતું કે હું હવે વધુ અપમાન સહન નથી કરી શકતો. દરેક જણ એ જ કહી રહ્યું છે કે મેં બધાના પૈસા ખાઈ લીધા છે. હું ખૂબ પરેશાન થઈ ગયો છું. તેથી આ ઘર અને આ શહેર છોડીને જઈ રહ્યો છું. હવે હું મારી જિંદગી મારી રીતે જીવવા માંગુ છું. તમારા લોકોનો બોજ ઉપાડતા ઉપાડતા પણ હું થાકી ગયો છું. મને શોધવાનો પ્રયાસ ન કરતા. પત્ર વાંચતા જ મારા હાથ ધ્રુજવા લાગ્યા અને કાગળ મારા હાથમાંથી છૂટીને જમીન પર પડી ગયો. મને મારી આંખો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. હું વારંવાર બસ એ જ વિચારી રહી હતી કે મારો એ ભાઈ જે મને આટલો પ્રેમ કરતો હતો, તે આવું કેવી રીતે લખી શકે? તે મને અને ભાભીને એકલા છોડીને કેવી રીતે જઈ શકે? મારું દિલ માનવા તૈયાર જ નહોતું કે ભાઈ અમને છોડીને પોતાની ખુશીથી ચાલ્યા ગયા. પરંતુ બહારની દુનિયાને આ વાતોથી કોઈ મતલબ નહોતો. ધીરે ધીરે આખા મહોલ્લામાં આ ખબર ફેલાઈ ગઈ. લોકો અમારા ઘરની બહાર ઊભા રહીને વાતો કરવા લાગ્યા. કોઈ કહેતું કે જુઓ, બધાના પૈસા લઈને ભાગી ગયો, અને કોઈ હસીને કહેતું કે અમને તો પહેલાથી જ શંકા હતી. તેમની વાતો મારા દિલમાં તીરની જેમ વાગી રહી હતી. હું ઈચ્છીને પણ કોઈને કંઈ કહી નહોતી શકતી. મારી આંખોમાંથી આંસુ રોકાતા જ નહોતા. હું ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. એ ભાભી પણ ચૂપ હતી, પરંતુ તેમનો વ્યવહાર પહેલાં જેવો રહ્યો ન હતો. તે કલાકો સુધી ખામોશ બેસી રહેતી અને કોઈની સાથે વધારે વાત ન કરતી. હું દરેક સમયે એ જ વિચારતી રહેતી હતી કે ભાઈ આવું ક્યારેય ન કરી શકે. લોકોની વાતો સાંભળીને મને ખૂબ જ ગુસ્સો આવતો હતો, પરંતુ મારી પાસે કોઈ પુરાવો નહોતો કે હું બધાને ખોટા સાબિત કરી શકું. દિવસો પસાર થતા ગયા અને અમારી પરેશાનીઓ વધતી ગઈ.
એક દિવસ ભાભીએ મને કહ્યું કે આકાંક્ષા, મારા માટે રોજ 2 કિલો ફળ લઈ આવજે. મેં આશ્ચર્યથી તેમની તરફ જોયું અને ગુસ્સામાં બોલી પડી કે ભાભી, ઘરમાં દાળ સુધીના પૈસા નથી અને તમને ફળોની ચિંતા થઈ રહી છે. ભાભીએ ધીમેથી કહ્યું, ડૉક્ટરે કહ્યું છે કે મારા શરીરમાં ખૂબ નબળાઈ છે, મને તાકાતની જરૂર છે, તેથી ફળ ખાવા પડશે. તેમની વાત સાંભળીને મારો ગુસ્સો શાંત થઈ ગયો. મને લાગ્યું કદાચ ભાઈના જવાનું દુઃખ તેમને અંદરથી તોડી ચૂક્યું છે, તેથી મેં કંઈ ન કહ્યું અને તેમની વાત માની લીધી. હવે હું રોજ તેમના માટે ફળ લાવવા લાગી. થોડા જ દિવસો પછી મેં મારા માટે એક નોકર પણ શોધી લીધી. સવારે કામ પર જતી અને સાંજે પાછા ફરતી વખતે ભાભી માટે ફળ લઈને આવતી. પરંતુ ધીરે ધીરે મને ભાભીમાં કેટલાક વિચિત્ર ફેરફારો દેખાવા લાગ્યા. તેમણે પોતાને પોતાના રૂમમાં બંધ રાખવાનું શરૂ કરી દીધું. તે કલાકો સુધી રૂમમાંથી બહાર નહોતી નીકળતી, ન કોઈની સાથે વાત કરતી અને ન તો કોઈને અંદર આવવા દેતી. મને સમજાતું નહોતું કે તે એ બંધ રૂમમાં આખરે કરે છે શું. બીજી તરફ મહોલ્લાવાળાઓની વાતો પણ પૂરી નહોતી થઈ રહી. તે મને રોકી રોકીને કહેતા કે આકાંક્ષા, તારો ભાઈ તને છોડીને ભાગી ગયો. હવે તું તારી ભાભીનો બોજ ક્યાં સુધી ઉપાડીશ? તેને આ ઘરમાંથી બહાર કાઢી મૂક. પરંતુ ભાભી હંમેશા એક જ વાત કહેતી કે આ મારા પતિનું ઘર છે, હું મરતા દમ સુધી આ ઘર છોડીને ક્યાંય નહીં જાઉં. એક દિવસ હું પોતાને રોકી ન શકી. મેં તેમને પૂછ્યું કે ભાભી, તમને ગુસ્સો નથી આવતો? ખરાબ નથી લાગતું? ભાઈ આપણને છોડીને ચાલ્યા ગયા, લોકો રોજ નવી નવી વાતો બનાવી રહ્યા છે, પરંતુ તમે કંઈ બોલતા જ નથી. આખરે કેમ ભાભી? ભાભીએ મારી તરફ જોયું. તેમની આંખોમાં એક અજીબસી ઉદાસી હતી. તે બસ એટલું જ બોલી કે વધારે પરેશાન ન થા આકાંક્ષા, સમય આવવા પર તને બધું સત્ય ખબર પડી જશે. તેમની વાત સાંભળીને હું વધુ ગૂંચવાઈ ગઈ. મને લાગવા માંડ્યું હતું કે ભાભી મારાથી કંઈક છુપાવી રહી છે. અને પછી એક વાતે મને સૌથી વધારે ડરાવવાનું શરૂ કરી દીધું. રાતના સમયે તેમના રૂમમાંથી અજીબ અજીબ અવાજો આવવા લાગ્યા. ક્યારેક એવું લાગતું કે જાણે કોઈ ભારે વસ્તુ જમીન પર પડી ગઈ હોય. ક્યારેક કાચ તૂટવાનો અવાજ આવતો, ક્યારેક કોઈને ધીમે ધીમે ચાલવાની આહટ સંભળાતી. હું દરવાજાની બહાર ઊભી રહીને ઘણીવાર સાંભળતી રહેતી, પરંતુ અંદરથી કોઈ જવાબ નહોતો આવતો. હવે મારા મનમાં બસ એક જ સવાલ ઘૂમી રહ્યો હતો. આખરે ભાભી એ બંધ રૂમમાં એવું શું કરી રહી હતી જે મારાથી પણ છુપાવવામાં આવી રહ્યું હતું? હું સાંજે જ્યારે કામ પરથી ઘરે પાછી ફરી ત્યારે હંમેશની જેમ મારા હાથમાં એક થેલી હતી જેમાં ભાભી માટે ફળ રાખેલા હતા. હવે આ મારી રોજની આદત બની ગઈ હતી. સવારથી સાંજ સુધી નોકરીમાં મહેનત કરતી અને ઘરે પાછી ફરતી વખતે સૌથી પહેલાં એ જ વિચારતી કે ભાભી માટે ફળ લઈને જવાના છે, કારણ કે તેમણે મને કહ્યું હતું કે ડૉક્ટરે તેમને તાકાતની વસ્તુઓ ખાવા માટે કહ્યું છે. જેથી હું ઘરની અંદર ગઈ. ભાભી ક્યાંથી જલ્દીથી બહાર આવી. તેમણે એકવાર પણ મને એ ન પૂછ્યું કે મારો દિવસ કેવો રહ્યો, હું થાકી ગઈ છું કે નહીં. તેમણે સીધી મારા હાથમાંથી ફળવાળી થેલી લીધી અને કંઈ પણ બોલ્યા વગર પોતાના રૂમની અંદર જતી રહી. એ રૂમનો દરવાજો હંમેશાની જેમ અંદરથી બંધ થઈ ગયો. હું આંગણામાં ઊભેલી બસ એ દરવાજાને જ જોતી રહી ગઈ. હવે ઘણા દિવસોથી આ જ વાત મારા મનને ખાઈ રહી હતી કે આખરે ભાભી એ રૂમમાં કરે છે શું. તે આખો દિવસ કોઈને અંદર નહોતી આવવા દેતી અને પોતે પણ બહુ ઓછું બહાર નીકળતી હતી. હું હજુ આ બધું વિચારી જ રહી હતી કે અચાનક રૂમની અંદરથી કંઈક ભારે વસ્તુ પડવાનો જોરદાર અવાજ આવ્યો. એના પછી જાણે કોઈ વાસણ જમીન પર પડ્યું હોય. પછી કંઈ ઘસડવાનો અવાજ આવવા લાગ્યો. મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. હું ધીમે ધીમે એ રૂમના દરવાજા સુધી ગઈ અને કાન લગાવીને સાંભળવા લાગી, પરંતુ અંદરથી કંઈ સ્પષ્ટ સંભળાતું નહોતું. એવું લાગી રહ્યું હતું જાણે કોઈ બહુ ભારે સામાન અહીંથી ત્યાં કરી રહ્યું હોય. હું ઘણી મિનિટો સુધી ત્યાં જ ઊભી રહી, પરંતુ ભાભીએ દરવાજો ન ખોલ્યો. હું ચૂપચાપ પાછી આવીને આંગણામાં બેસી ગઈ. કલાકો પસાર થઈ ગયા. સૂરજ પણ આથમવા લાગ્યો. ત્યારે જઈને રૂમનો દરવાજો ખુલ્યો અને ભાભી બહાર આવી. તેમનો ચહેરો પહેલાં કરતાં વધારે થાકેલો લાગી રહ્યો હતો. હું તેમને જોતાં જ પોતાની જાતને રોકી ન શકી અને ધીમેથી બોલી, ભાભી, હવે ઘરની હાલત બહુ ખરાબ થઈ રહી છે. મારી કમાણી એટલી નથી કે રોજ આટલો ખર્ચ કરી શકું. હવે તો ઘર ચલાવવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે. મને લાગે છે કે કાલથી હું તમારા માટે ફળ નહીં લાવી શકું. મારી વાત સાંભળતા જ તેમના ચહેરા પર ગભરાટ સ્પષ્ટ દેખાવા લાગી. તે જલ્દીથી મારી પાસે આવી અને બોલી, આકાંક્ષા, આવી વાતો ન કર. તારું ફળ લાવવું બહુ જરૂરી છે. તું આ ક્યારેય ન છોડતી. હું આશ્ચર્ય પામીને તેમને જોવા લાગી. મેં કહ્યું, ભાભી, આખરે કેમ આટલું જરૂરી છે? ઘરમાં ખાવા માટે પૈસા નથી. અમે માંડ ગુજરાન ચલાવી રહ્યા છીએ. હું એકલી નોકરી કરું છું અને બધા ખર્ચ પણ હું જ ઉઠાવી રહી છું. આખરે ક્યાં સુધી આવું ચાલશે? મારી વાત સાંભળીને તે થોડીવાર ચૂપ રહી. પછી તેમણે ધીમેથી પોતાના કાનમાંથી સોનાની બુટ્ટીઓ ઉતારી અને મારા હાથમાં મૂકી દીધી. હું આ જોઈને દંગ રહી ગઈ. તેમણે કહ્યું, આ લે, આને વેચી દેજે, પરંતુ ફળ લાવવાનું બંધ ન કરતી. આ જિંદગી અને મોતનો સવાલ છે. તેમની આ વાત સાંભળીને મારા શરીરમાં જાણે ધ્રુજારી દોડી ગઈ. મેં આશ્ચર્યથી પૂછ્યું, ભાભી, આખરે એવી કઈ વાત છે જે તમે મારાથી છુપાવી રહ્યા છો? શું ભાઈના પૈસા અને દાગીના તમે આ જ રૂમમાં છુપાવી રાખ્યા છે કે પછી કોઈ બીજું રહસ્ય છે? મારી વાત સાંભળતા જ તેમના ચહેરાનો રંગ ઉડી ગયો. તેમની આંખોમાં ડર સ્પષ્ટ દેખાવા લાગ્યો, પરંતુ તેમને તેમ છતાં કંઈ ન કહ્યું. હું પણ હવે ચૂપ રહેવાવાળી નહોતી. મેં તેમને કહ્યું, આખા મહોલ્લામાં લોકો વાતો બનાવી રહ્યા છે. બધા કહે છે કે આ રૂમમાં કંઈક ને કંઈક જરૂર છુપાયેલું છે. તમે આખો દિવસ અંદર રહો છો,
કોઈને અંદર નથી જવા દેતા. આખરે ત્યાં શું છે? પરંતુ તેમણે મારી કોઈ વાતનો કોઈ જવાબ ન આપ્યો. તેમણે બસ મારી તરફ જોયું અને પછી ચૂપચાપ પાછી એ જ રૂમની અંદર જતી રહી અને દરવાજો અંદરથી બંધ કરી દીધો. હું ત્યાં જ ઊભી રહી ગઈ. થોડીવાર પછી ફરીથી એવા જ અવાજો આવવા લાગ્યા. કંઈક પડવાનો, ક્યારેક કંઈક તૂટવાનો, ક્યારેક એવું લાગતું જાણે કોઈ ભારે વસ્તુ ઘસડાઈ રહી હોય. મારો ડર હવે દરરોજ વધી રહ્યો હતો. થોડીવાર પછી જ્યારે ભાભી ફરીથી રૂમની બહાર આવી તો તેમને જોઈને હું ગભરાઈ ગઈ. તેમનો ચહેરો પરસેવાથી પલળેલો હતો. તેમના શ્વાસ બહુ ઝડપથી ચાલી રહ્યા હતા. તેમના પગ જમીન પર કચડાઈ રહ્યા હતા. એવું લાગી રહ્યું હતું જાણે તે બહુ વાર સુધી કોઈ ભારે માણસ અથવા કોઈ મોટો બોજ પોતાના ખભા પર ઉઠાવીને ચાલી હોય. તે દિવાલનો સહારો લઈને ધીમે ધીમે ચાલી રહી હતી અને તેમને જોઈને એવું લાગી રહ્યું હતું કે હમણાં પડી જશે. હું દોડીને તેમની પાસે ગઈ અને તેમને સંભાળવા લાગી, પરંતુ તેમણે મારો હાથ ઝટકી દીધો અને કંઈ પણ બોલ્યા વગર ખાટલા પર બેસી ગઈ. હવે મારા મનમાં પણ શંકા પેદા થવા લાગી હતી. હું અત્યાર સુધી મારા ભાઈ પર ભરોસો કરી રહી હતી અને ભાભીને પણ નિર્દોષ માની રહી હતી, પરંતુ હવે મારા મનમાં પણ જાત જાતના સવાલો ઉઠવા લાગ્યા હતા. ક્યાંક સાચે જ મહોલ્લાવાળા સાચું તો નહીં કહી રહ્યા ને? ક્યાંક આ રૂમમાં કોઈ એવું રહસ્ય તો નથી છુપાયું જેને મારાથી છુપાવવામાં આવી રહ્યું છે? એ રાત્રે હું બિલકુલ પણ સૂઈ ન શકી અને બીજા દિવસે જ્યારે હું કામ પર જવા માટે ઘરેથી નીકળી તો મહોલ્લાની કેટલીક સ્ત્રીઓએ મને રસ્તામાં રોકી લીધી. તેમાંથી એક બોલી, આકાંક્ષા, અમને તો પહેલાંથી જ શંકા હતી. તારી ભાભી એ રૂમમાં જરૂર કંઈક ખોટું કરે છે. બીજી સ્ત્રી બોલી, કાલે રાત્રે હું તારા ઘરની પાછળની પસાર થઈ રહી હતી ત્યારે જ મેં તારા ઘરની બારી ખુલ્લી જોઈ અને તેની અંદર મને એક કાળો પડછાયો દેખાયો. મને તો લાગે છે કે તેણે કોઈ માણસને રૂમમાં છુપાવી રાખ્યો છે. ત્રીજી સ્ત્રી બોલી, તારો ભાઈ તો તને છોડીને ભાગી ગયો અને હવે તારી ભાભી તારી ઇજ્જતને પણ માટીમાં મેળવવામાં લાગેલી છે. તું હજુ યુવાન છે, શું બધી બદનામી પોતાના માથા પર લઈશ? તેના ઘરમાંથી બહાર કાઢી મૂક. તેમની વાતો સાંભળીને મારું દિલ બેસી ગયું. હું કંઈ ન બોલી શકી. હું બસ ચૂપચાપ ત્યાંથી નીકળી આવી, પરંતુ તેમની વાતો મારા કાનમાં ગૂંજતી રહી. મને મારા ભાઈની યાદ આવવા લાગી. મારું દિલ કહેતું હતું કે તે આવું ક્યારેય ન કરી શકે અને ભાભી પણ એવી ન હોઈ શકે, પરંતુ મારી આંખો સામે જે કંઈ થઈ રહ્યું હતું તેને હું કેવી રીતે જૂઠું પાડી શકું? હવે મને દરેક સમયે એ બંધ રૂમનો ખ્યાલ આવવા લાગ્યો હતો. મને લાગવા માંડ્યું હતું કે એ દરવાજાની પાછળ કોઈ એવું રહસ્ય છુપાયેલું છે જે મારી આખી જિંદગી બદલી નાખશે, અને જો મેં જલ્દીથી એ રહસ્ય ન જાણ્યું તો કદાચ બહુ મોડું થઈ જશે. આજે મેં મનોમન નક્કી કરી લીધું હતું કે હવે ચાહે કંઈ પણ થઈ જાય, હું આ ઘરની સચ્ચાઈ જાણીને જ રહીશ. ઘણા દિવસોથી મારા દિલમાં એક અજીબસી બેચેની હતી. હું પોતાને લાખ સમજાવતી કે ભાભી એવી ન હોઈ શકે, પરંતુ જ્યારે પણ તે એ બંધ રૂમમાં જતી અને કલાકો સુધી બહાર નહોતી નીકળતી તો મારા મનમાં એક પછી એક સવાલો ઉઠવા લાગતા હતા. ઉપરથી મહોલ્લાવાળાઓની વાતો મારા કાનમાં દરેક સમયે ગૂંજતી રહેતી હતી. કોઈ કહેતું કે ભાભી કંઈક છુપાવી રહી છે, કોઈ કહેતું કે ભાઈ અમને છોડીને ચાલ્યો ગયો અને હવે આ ઘરમાં કંઈક એવું થઈ રહ્યું છે જે કોઈને ખબર નથી. હું દર વખતે એ વાતોને ખોટી માનવાની કોશિશ કરતી, પરંતુ પછી મને એ બંધ રૂમ યાદ આવી જતો જેની અંદર જવાની રજા કોઈને નહોતી. રાત્રે ઘણીવાર ત્યાંથી કંઈક પડવાનો અવાજ આવતો, ક્યારેક કોઈના ધીમે ધીમે વાત કરવાનો અવાજ સંભળાતો અને ક્યારેક એવું લાગતું જાણે કોઈ બહુ ભારે વસ્તુ અહીંથી ત્યાં કરવામાં આવી રહી છે. હું ડરી જતી, પરંતુ પછી પોતાને સમજાવી લેતી કે કદાચ આ મારો વહેમ હશે. ગઈ સાંજે પડોશવાળા કાકીએ જે વાત કહી હતી તેણે મારા મનનો ડર અને વધારે વધારી દીધો હતો. તેમણે મને અલગ લઈ જઈને કહ્યું હતું, આકાંક્ષા બેટી, હું ખોટું નહીં બોલું, પરંતુ મને આ ઘરમાં કંઈક ઠીક નથી લાગતું. કાલે રાત્રે હું તારા ઘરની પાછળથી પસાર થઈ રહી હતી અને ત્યારે મેં બારી તરફ જોયું. ત્યાં મને કોઈનો પડછાયો દેખાયો હતો. મને સમજાયું નહીં કે તે કોણ હતું, પરંતુ એટલું જરૂર લાગ્યું કે એ રૂમમાં કોઈ છે. તેમની વાત સાંભળીને હું કંઈ ન બોલી, પરંતુ આખી રાત તેમની વાત મારા દિમાગમાં ઘૂમતી રહી. હું પથારી પર સૂતી રહી, પરંતુ ઊંઘ મારી આંખોથી કોસો દૂર હતી. ક્યારેક ભાઈનો ચહેરો સામે આવી જતો, ક્યારેક ભાભીની રડતી આંખો યાદ આવતી, ક્યારેક એ પત્ર યાદ આવતો જેમાં લખ્યું હતું કે ભાઈ બધાને છોડીને જઈ રહ્યા છે, અને ક્યારેક એ દિવસ યાદ આવતો જ્યારે હું ભાભી પર ગુસ્સે થઈ ગઈ હતી કારણ કે તે રોજ મારી પાસે ફળ મંગાવતી હતી. સવાર થઈ તો હું રોજની જેમ કામ પર ચાલી ગઈ, પરંતુ એ દિવસે મારું મન બિલકુલ પણ કામમાં નહોતું લાગી રહ્યું. હું ટિકિટ બનાવતી કંપનીમાં બેઠી હતી, પરંતુ મશીન પર હાથ ચાલી રહ્યા હતા અને દિમાગ ઘરમાં હતું. હું વારંવાર ઘડિયાળ જોતી અને વિચારતી કે ક્યારે સાંજ પડશે અને ક્યારે હું ઘરે જઈશ અને ક્યારે મને સત્ય ખબર પડશે. એ દિવસે મને પહેલીવાર એવું લાગી રહ્યું હતું કે જો મેં આજે પણ સચ્ચાઈ ન જાણી તો કદાચ હું ક્યારેય ચેનથી નહીં જીવી શકું. સાંજે હું જલ્દી કામ ખતમ કરીને ઘરે પહોંચી. મેં જોયું કે ભાભી આંગણામાં બેઠી હતી. હું હંમેશાની જેમ તેમના માટે ફળ લઈને આવી હતી. તેમણે કંઈ પણ કહ્યા વગર મારા હાથમાંથી થેલી લીધી અને પોતાના રૂમ તરફ જતી રહી. દરવાજો બંધ થઈ ગયો અને મારું દિલ જોરથી ધડકવા લાગ્યું. મેં ચારે બાજુ જોયું, કોઈ મને જોઈ તો નથી રહ્યું ને? પછી હું ધીમેથી ઘરની પાછળથી ગલી તરફ નીકળી ગઈ. મેં મારા ચપ્પલ ઉતારી દીધા જેથી અવાજ ન થાય
અને ખુલ્લા પગે દોડતી એ બારી પાસે પહોંચી ગઈ, જેના પર જૂના અખબારો ચોંટાડેલા હતા. મારા હાથ ધ્રુજી રહ્યા હતા. હું ડરી પણ રહી હતી અને સત્ય જાણવાની બેચેની પણ હતી. મેં બહુ ધીમેથી અખબારનો એક ખૂણો હટાવ્યો અને અંદર ડોકિયું કરીને જોયું. પહેલાં તો મને કંઈ સમજ ન આવી, કારણ કે રૂમમાં આછો પ્રકાશ હતો. પછી મારી નજર રૂમના એક ખૂણા પર ગઈ. ત્યાં એક માણસ સૂતો હતો. તેનું શરીર બહુ નબળું લાગી રહ્યું હતું. ચહેરો બિલકુલ પીળો પડી ગયો હતો અને એવું લાગી રહ્યું હતું જાણે ઘણા દિવસોથી બરાબર ખાવાનું પણ ન ખાધું હોય. હું તેને ધ્યાનથી જોવા લાગી અને બીજી જ પળે મારી આંખો ફાટેલી ને ફાટેલી રહી ગઈ, કારણ કે તે બીજું કોઈ નહીં, મારા પોતાના વિજય ભૈયા હતા. મારો શ્વાસ જાણે રોકાઈ ગયો. મને લાગ્યું કદાચ હું કોઈ સપનું જોઈ રહી છું. મેં મારી આંખો જોડીને ફરીથી જોયું, પરંતુ નહીં, તે સાચે જ મારા ભૈયા જ હતા. હું ત્યાં જ ઊભી રહી ગઈ. મારા પગમાં જાણે જીવ જ નહોતો બચ્યો. જે ભાઈ માટે હું દરરોજ રડતી રહી, જે ભાઈ વિશે બધા કહેતા હતા કે તે અમને છોડીને ચાલ્યો ગયો, તે તો મારા જ ઘરમાં એ બંધ રૂમમાં હતો. મેં જોયું ભાભી તેમની પાસે બેઠી હતી. તેમના હાથમાં એ જ ફળ હતા જે હું રોજ તેમના માટે લઈને આવતી હતી. તે નાના નાના ટુકડા કરીને ભૈયાને ખવડાવી રહી હતી. ક્યારેક તેમના માથા પર હાથ ફેરવતી, ક્યારેક તેમને પાણી પીવડાવતી, ક્યારેક ધીમે ધીમે તેમની સાથે વાત કરતી. તેમની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા, પરંતુ તેમ છતાં તે મુસ્કુરાઈને તેમને હિંમત આપી રહી હતી. તે કહી રહી હતી કે તમે ચિંતા ન કરો, બધું ઠીક થઈ જશે. હું છું ને, હું તમને કંઈ નહીં થવા દઉં. તમે બસ હિંમત ન હારતા. આ બધું જોઈને મારું દિલ ભરાઈ આવ્યું. મને મારી દરેક વાત યાદ આવવા લાગી. જ્યારે મેં તેમને કહ્યું હતું કે ઘરમાં ખાવાના પૈસા નથી અને તમને ફળોની પડી છે, જ્યારે મેં તેમના પર શંકા કરી હતી, જ્યારે મેં વિચાર્યું હતું કે કદાચ તે મારાથી કોઈ મોટી વાત છુપાવી રહી છે, મને પોતાની જાત પર શરમ આવવા લાગી. હું મનોમન રડવા લાગી. તે સ્ત્રીને આખો મહોલ્લો મહેણા મારતો હતો, જેને હું પણ સમજી ન શકી હતી. તે તો પોતાના પતિનો જીવ બચાવવા માટે દિવસ રાત એક કરી રહી હતી. મને યાદ આવ્યું કેટલી વાર લોકોએ કહ્યું હતું કે પોતાની ભાભીને ઘરમાંથી કાઢી મૂક, તે આ ઘર પર બોજ છે, પરંતુ તેમણે ક્યારેય કોઈ જવાબ ન આપ્યો. તેમણે ચૂપચાપ બધું સહન કરી લીધું. મારી નારાજગી પણ સહન કરી લીધી, લોકોના મહેણા પણ સહન કરી લીધા, પરંતુ પોતાના પતિનો સાથ ન છોડ્યો. એ પળે મને લાગ્યું કે હું તેમને ક્યારેય ન સમજી શકી. મારી આંખોમાંથી આંસુ રોકાઈ નહોતા રહ્યા અને હું મોડે સુધી ત્યાં ઊભી ન રહી શકી. હું દોડતી ઘરની અંદર આવી અને એ રૂમના દરવાજાને જોર જોરથી પીટવાનું શરૂ કરી દીધું. હું રડતા રડતા બૂમો પાડી રહી હતી, ભાભી, દરવાજો ખોલો, ભાભી, મને બધું ખબર પડી ગઈ છે, દરવાજો ખોલો. હું સતત દરવાજો પીટતી રહી. થોડીવાર સુધી અંદરથી કોઈ અવાજ ન આવ્યો. પછી ધીમેથી કુંડી ખુલી અને ભાભી સામે ઊભી હતી. તેમનો ચહેરો બહુ થાકેલો હતો. તેમની આંખો સૂજી ગઈ હતી અને તે બહુ ઝડપથી શ્વાસ લઈ રહી હતી. તેમણે મને જોઈને ગભરાઈને કહ્યું, આકાંક્ષા, તું અહીં શું કરી રહી છે? જા અહીંથી. પરંતુ હવે હું રોકાવાવાળી નહોતી. મેં રડતા રડતા કહ્યું કે નહીં ભાભી, હવે હું ક્યાંય નહીં જાઉં. મને બધું સત્ય ખબર પડી ગઈ છે. તમે મારાથી આટલું મોટું સત્ય કેમ છુપાવ્યું? તેમણે મને રોકવાની કોશિશ કરી, પરંતુ મેં પૂરી તાકાતથી દરવાજો ધક્કો માર્યો અને અંદર જતી રહી. જેવી મારી નજર ફરી ભૈયા પર પડી, મારી ચીસ નીકળી ગઈ. હું દોડીને તેમની પાસે ગઈ અને તેમના પગ પાસે ઘૂંટણભેર બેસી ગઈ. મેં તેમનો હાથ મારા હાથમાં લીધો. તે બહુ જ નબળા લાગી રહ્યા હતા. હું ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. હું રડતા રડતા કહી રહી હતી કે ભૈયા, તમે અહીં છો, તમે અમને છોડીને નહોતા ગયા, તો પછી એ પત્ર શેના માટે હતો? તમે આવું કેમ કર્યું? હું દરરોજ તમારા માટે રડતી રહી, હું લોકોની વાતો સાંભળતી રહી, અને તમે અહીં જ હતા, મારી સામે હોવા છતાં મારાથી આટલા દૂર કેમ રહ્યા? ભૈયાએ મને જોઈ. તેમની આંખોમાં પણ આંસુ હતા, પરંતુ તે કંઈ બોલી નહોતા શકતા. મેં ભાભી તરફ જોયું અને કહ્યું, ભાભી, તમે મને સત્ય જણાવી દો. આખરે એવું શું થયું હતું? એવું કયું દુઃખ હતું જે તમે એકલા સહન કરી લીધું? મને કંઈ ન જણાવ્યું. હું પણ તો આ ઘરનો હિસ્સો છું. હું પણ તમારો સાથ આપત. ભાભીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમણે મને ઉઠાવીને પોતાની છાતી સરસી ચાંપી લીધી અને બોલી, આકાંક્ષા, હું તને બચાવવા માંગતી હતી. હું નહોતી ઈચ્છતી કે તું આ દર્દમાંથી પસાર થા, પરંતુ હવે લાગે છે સત્ય તારાથી વધારે દિવસ છુપાઈ નહીં શકે. મેં રડતા રડતા કહ્યું, મને કંઈ નથી જોઈતું. બસ એટલું જણાવી દો કે મારા ભાઈ સાથે શું થયું, તે આ હાલતમાં કેમ છે, તે દુનિયાથી છુપાઈને આ રૂમમાં કેમ રહી રહ્યા છે. એ પત્ર ખોટો હતો કે કેમ લખવામાં આવ્યો? લોકો અમને મહેણા મારતા રહ્યા અને અમે ચૂપ કેમ રહ્યા? રૂમમાં થોડીક પળો માટે બિલકુલ સન્નાટો છવાઈ ગયો. બહાર હવા ચાલી રહી હતી. બારી પર લાગેલા જૂના અખબારો હલી રહ્યા હતા અને મને એવું લાગી રહ્યું હતું જાણે આ ઘરની દિવાલો પણ એ સત્ય સાંભળવાની રાહ જોઈ રહી હોય, જેને આટલા દિવસોથી છુપાવીને રાખવામાં આવ્યું હતું. ભાભીએ એકવાર ભૈયા તરફ જોયું, પછી મારી તરફ જોયું અને ધ્રુજતા અવાજમાં કહ્યું, આકાંક્ષા, હવે જે હું તને જણાવવા જઈ રહી છું, એના પછી આપણી જિંદગી પહેલાં જેવી ક્યારેય નહીં રહે. ભૈયાને એ હાલતમાં જોઈને મારું દિલ જાણે તૂટીને વિખરાઈ ગયું. હું દોડીને તેમની પાસે ગઈ અને તેમની છાતીએ વળગીને એટલા જોરથી રડવા લાગી કે મારો અવાજ આખા રૂમમાં ગૂંજવા લાગ્યો. મને લાગી રહ્યું હતું જાણે આટલા દિવસોનું દર્દ એકસાથે મારી આંખોમાંથી નીકળી રહ્યું હોય. હું વારંવાર તેમના હાથોને મારા હાથોમાં લઈને જોઈ રહી હતી. એ જ હાથ જે બાળપણમાં મારો હાથ પકડીને મને સ્કૂલે મૂકવા જતા હતા.
એ જ હાથ જે મારા માથા પર પ્રેમથી હાથ ફેરવીને કહેતા હતા કે જ્યાં સુધી હું છું તારે કોઈ વાતની ચિંતા કરવાની જરૂર નથી. આજે એ જ હાથ બિલકુલ બેચેન પડ્યા હતા. તેમાં પહેલાં જેવી તાકાત નહોતી. હું તેમના હાથોને મારા ગાલ પર લગાવીને રડતી જઈ રહી હતી અને પૂછી રહી હતી, ભૈયા તમે આવું કેમ કર્યું? તમે અમને આટલું મોટું દુઃખ કેમ આપ્યું? તમે અમને છોડીને કેવી રીતે જઈ શકો? હું તો દરરોજ તમારા માટે રડી રહી હતી અને તમે અહીં મારી સામે આ હાલતમાં પડ્યા હતા, પરંતુ મારાથી આટલા દૂર હતા. મારી આંખોમાંથી આંસુ રોકાઈ નહોતા રહ્યા. ભૈયા પણ મને જોઈ રહ્યા હતા. તેમની આંખો લાલ થઈ ચૂકી હતી અને તેમાં પણ આંસુ ભરેલા હતા, પરંતુ તે કંઈ બોલી નહોતા શકતા. તેમની હાલત જોઈને મારું કાળજું કંપી રહ્યું હતું. ત્યારે જ ભાભી ધીમે ધીમે મારી પાસે આવી અને મારા ખભા પર હાથ મૂકીને બોલી, આકાંક્ષા, હવે તારે સત્ય જાણી લેવું જોઈએ. આ વાતને તારાથી છુપાવવી હવે ઠીક નથી. હું રડતા રડતા તેમની તરફ જોવા લાગી. મારા આંસુ રોકાવાનું નામ નહોતા લઈ રહ્યા. ભાભી પણ પોતાને સંભાળી નહોતી શકતી. તેમની આંખો પણ સતત ભીંજાઈ રહી હતી. તેમણે ધ્રુજતા અવાજમાં કહેવાનું શરૂ કર્યું, એ રાત્રે તારા ભાઈ ઘરેથી નીકળ્યા હતા, પરંતુ બહુ મોડે સુધી પાછા ન ફર્યા. પહેલાં તો મને લાગ્યું કે કદાચ કોઈ કામ માટે રોકાઈ ગયા હશે, પરંતુ જ્યારે રાત વધારે થઈ ગઈ તો મારું દિલ ગભરાવા લાગ્યું. મેં તેમને ઘણા ફોન કર્યા, પરંતુ તેમનો ફોન બંધ આવી રહ્યો હતો. હું આખી રાત દરવાજા પર બેસીને તેમની રાહ જોતી રહી, પરંતુ તે ન આવ્યા. સવાર થવા લાગી અને મારી બેચેની વધતી ગઈ. ત્યારે જ મારા ફોન પર એક અજાણ્યા નંબરથી કોલ આવ્યો. મેં જેવો ફોન ઉપાડ્યો, સામેથી એક છોકરીનો અવાજ આવ્યો. તેમણે મને પૂછ્યું કે શું તમે વિજયની પત્ની બોલી રહ્યા છો? મારું દિલ જોરથી ધડકવા લાગ્યું. મેં હા કહી. તેણે તરત મને હોસ્પિટલ આવવા કહ્યું. હું ડરી ગઈ. મેં તેને પૂછ્યું કે શું થયું છે, તો તેણે માત્ર એટલું જ કહ્યું કે તમે જલ્દી આવી જાઓ. પછી તેણે ફોન કાપી નાખ્યો. હું ભાગતી હોસ્પિટલ પહોંચી. ત્યાં પહોંચીને મેં જોયું, તે જોઈને મારી દુનિયા જ ઉજળી ગઈ. તારા ભાઈ હોસ્પિટલના બિસ્તર પર પડ્યા હતા. તેમના શરીર પર પાટા બાંધેલા હતા અને તે બેહોશ હતા. ડૉક્ટર તેમની સારવાર કરી રહ્યા હતા. હું તેમને જોઈને ત્યાં જ રડવા લાગી. એ છોકરીએ મને સંભાળી અને જણાવ્યું કે રાત્રે તેણે રસ્તાના કિનારે તારા ભાઈને જોયા હતા. તે બહુ ખરાબ હાલતમાં હતા. તેણે લોકોની મદદથી તેમને હોસ્પિટલ પહોંચાડ્યા. જો થોડી પણ વાર થઈ ગઈ હોત તો કદાચ તેમને બચવામાં મુશ્કેલ થઈ જાય. ડૉક્ટરે જ્યારે તેમનું ખિસ્સું જોયું તો તેમાં કેટલાક કાગળો મળ્યા, જેમાં ઘરનું સરનામું અને મારો ફોન નંબર લખેલો હતો. ત્યારે જ એ છોકરીએ મને ખબર આપી. હું ભાભીની વાતો સાંભળીને કાંપવા લાગી. મેં રડતા રડતા પૂછ્યું, પછી શું થયું ભાભી? તેમણે ઊંડો શ્વાસ લીધો અને બોલી, જ્યારે તારા ભાઈને હોશ આવ્યો તો તેમણે સૌથી પહેલાં મને કહ્યું કે ઘરમાં કોઈને કંઈ ન કહેતી. તેમણે કહ્યું કે તે હવે જીવવા નથી માંગતા. લોકોના મહેણા અને દગાએ તેમને અંદરથી તોડી દીધા હતા. જે લોકો પર તેમણે ભરોસો કર્યો તેમણે જ તેમને દગો આપ્યો. બધા લોકો તેમને ચોર કહેવા લાગ્યા. બધાને લાગ્યું કે તે પૈસા લઈને ભાગી ગયા છે, જ્યારે તેમનો કોઈ વાંક નહોતો. તે દરરોજ લોકોની વાતો સાંભળીને તૂટી ચૂક્યા હતા. તેમણે કહ્યું કે હવે તેમની અંદર જીવવાની હિંમત નથી બચી. હું રડવા લાગી અને તેમને કહેવા લાગી કે આવું ન કહો, અમે બધા તમારી સાથે છીએ. પરંતુ તેમણે મારી એક વાત ન સાંભળી. ડૉક્ટરે પણ મને અલગ બોલાવીને કહ્યું કે તેમના શરીરને બહુ ઈજા પહોંચી છે અને તેમના બંને પગ પર ઘેરી અસર પડી છે. સારવાર તો થશે, પરંતુ સમય લાગશે અને અત્યારે કંઈ પણ પાકું કહી શકાય નહીં. આ સાંભળીને તારા ભાઈ પૂરી રીતે તૂટી ગયા. તેમણે મારો હાથ પકડીને કહ્યું કે હું તેમને ઘરે ન લઈ જાઉં. તેમણે કહ્યું કે જો આકાંક્ષા મને આ હાલતમાં જોશે તો દરરોજ રડશે. તે ક્યારેય ખુશ નહીં રહી શકે. તે મારી બહેન છે. હું તેની આંખોમાં મારા માટે દયા નથી જોઈ શકતો. તેમણે મને કહ્યું કે બધાને કહી દે કે હું ઘર છોડીને ચાલ્યો ગયો છું. થોડા દિવસ રડશે, પછી ધીમે ધીમે પોતાની જિંદગીમાં લાગી જશે. પરંતુ જો હું તેમની સામે આ હાલતમાં પડેલો રહીશ તો તે દરરોજ દુઃખી થશે. હું તેમને બોજ બનીને જીવવા નથી માંગતો. હું તેમની વાતો સાંભળી રહી. મેં તેમને કહ્યું કે હું તમારી પત્ની છું. હું તમને આ હાલતમાં એકલા કેવી રીતે છોડી દઉં? હું તમારો સાથ 7 જન્મ સુધી નિભાવવાનો વાયદો કરીને આવી છું. હું તમને છોડીને ક્યાંય નહીં જાઉં. પરંતુ તે ન માન્યા. તેમણે વારંવાર એ જ કહ્યું કે કોઈને સત્ય ન કહેતી. પછી 15 દિવસ સુધી તે હોસ્પિટલમાં રહ્યા. હું દિવસ રાત તેમની સેવા કરતી રહી. એ છોકરી પણ ઘણીવાર આવીને મદદ કરી જતી હતી. જ્યારે ડૉક્ટરોએ કહ્યું કે હવે અમને ઘરે લઈ જઈ શકાય છે, ત્યારે તારા ભાઈ ફરી જીદ કરવા લાગ્યા કે તેમને બીજે ક્યાંય છોડી દઉં. પરંતુ મેં તેમની એક ન સાંભળી. મેં નક્કી કરી લીધું હતું કે ચાહે આખી દુનિયા મારી વિરુદ્ધ થઈ જાય, પરંતુ હું મારા પતિનો સાથ નહીં છોડું. જે દિવસે તું નોકરી પર ગઈ હતી અને મોડી પાછી ફરવાની હતી, એ જ દિવસે હું એમ્બ્યુલન્સ લઈને હોસ્પિટલ પહોંચી. એ છોકરીની મદદથી અમે બંનેએ તારા ભાઈને એમ્બ્યુલન્સમાં બેસાડ્યા અને ઘરે લઈ આવ્યા. કોઈની નજર ન પડે એટલા માટે તેમને ચૂપચાપ એ રૂમમાં લઈ જઈને રાખ્યા. મેં દરવાજો બંધ કરી દીધો અને ત્યારથી હું તેમની સેવા કરી રહી છું. જે ફળ હું તારી પાસે રોજ મંગાવતી હતી તે બધું તેમના માટે હતું. ડૉક્ટરે કહ્યું હતું કે તેમને તાકાતની જરૂર છે, તેથી હું કોઈ પણ સંજોગોમાં તેમને ઠીક કરવા માંગતી હતી. લોકોએ મને ખોટી સમજી. મહોલ્લાવાળાઓએ મહેણા માર્યા. તું પણ મારાથી નારાજ થઈ ગઈ, પરંતુ મેં કોઈને સત્ય ન જણાવ્યું, કારણ કે હું તારા ભાઈનો ભરોસો તોડવા નહોતી માંગતી. હું ઈચ્છતી હતી કે જે દિવસે તે પોતાના પગ પર ઊભા થઈ જાય એ જ દિવસે બધાને સચ્ચાઈ જણાવી દઉં અને જે લોકો આજે તેમને ખોટા કહી રહ્યા છે
તેમને પણ પોતાની ભૂલનો અહેસાસ થઈ જાય. અને એક વાત બીજી, આકાંક્ષા, તારા ભાઈએ કોઈના પૈસા નહોતા ખાધા. તેમના પોતાના મિત્રએ તેમની સાથે દગો કર્યો. તેણે જ બધા પૈસા લઈને તેમને ફસાવી દીધા. મેં તેની વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી દીધી છે. તપાસ ચાલી રહી છે. એક દિવસ સત્ય બધાની સામે આવી જશે અને દુનિયાને ખબર પડી જશે કે વિજય નિર્દોષ હતો. મેં ભાભીનો હાથ મારા હાથમાં લીધો અને તેમની આંખોમાં જોતા કહ્યું, ભાભી, હવે તમારે એકલા પરેશાન થવાની જરૂર નથી. હવે આપણે ત્રણેય મળીને આ મુશ્કેલીનો સામનો કરીશું. તમે એકલા નથી, હું પણ તમારી સાથે છું. પણ કામ કરીશ. હું સિલાઈનું કામ શીખીશ અને જે પણ મહેનત મજૂરી મળશે તે પણ કરીશ, જેથી આપણે વધારેમાં વધારે પૈસા ભેગા કરી શકીએ અને ભાઈની સારવાર અટક્યા વગર ચાલતી રહે. મને પૂરો ભરોસો છે કે જો આપણે હિંમત નહીં હારીએ તો એક દિવસ ભાઈ જરૂર પહેલાં જેવા થઈ જશે. મારી વાત સાંભળીને ભાભીની આંખો ભરાઈ આવી. તેમણે મને ગળે લગાવી લીધી અને રડતા રડતા બોલી, મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે આ મુશ્કેલ સમયમાં તું મારો આટલો સાથ આપીશ. મને લાગતું હતું કે હું એકલી પડી જઈશ, પરંતુ આજે મને લાગી રહ્યું છે કે ઉપરવાળાએ મારી સાથે તારા જેવી બહેનને ઊભી કરી દીધી. પછી તેમને પોતાના આંસુ લૂછ્યા અને બોલી કે હા, હવે આપણે હાર નહીં માનીએ. હું પણ ફરીથી સિલાઈનું કામ શરૂ કરીશ. ચાહે દિવસ રાત મહેનત કરવી પડે, પરંતુ તારા ભાઈની સારવાર ક્યારેય રોકાવા નહીં દઉં. અમે બંનેએ એ જ દિવસથી મહેનત કરવાનું શરૂ કરી દીધું. સવારે જલ્દી ઉઠતા, ઘરનું કામ કરતા, પછી કામ પર નીકળી જતી અને સાંજે થાકી હારીને ઘરે પાછા ફરતા. પરંતુ હું જેવો ભાઈનો ચહેરો જોતી, મારી થાક દૂર થઈ જતી. ભાભી સમયસર તેમને દવા આપતી, તેમને પોતાના હાથોથી જમવાનું ખવડાવતી અને હું કલાકો બેસીને તેમના પગની માલિશ કરતી રહેતી. ક્યારેક માલિશ કરતાં કરતાં મારી આંખોમાંથી આંસુ પડવા લાગતા, કારણ કે મને એ દિવસો યાદ આવી જતા જ્યારે મારો ભાઈ મને પોતાના ખોળામાં બેસાડીને રમાડતો હતો, મારા માટે રમકડાં લાવતો હતો અને મારી દરેક નાની મોટી જીદ પૂરી કરતો હતો. પરંતુ આજે એ જ ભાઈ પથારી પર પડ્યો હતો અને પોતાના પગ પર ઊભો પણ નહોતો રહી શકતો. ભાઈ ઘણીવાર અમારી તરફ જોતા અને કહેતા, મારા કારણે તમે બંને તમારી જિંદગી ખરાબ ન કરો, મને મારા હાલ પર છોડી દો. પરંતુ હું તરત તેમનો હાથ પકડી લેતી અને કહેતી કે ભાઈ, જો તમે બાળપણમાં મારો સાથ છોડ્યો હોત તો કદાચ હું આજે અહીં ન હોત. તમે દરેક મુશ્કેલીમાં મારો હાથ પકડ્યો. હવે મારો વારો છે. હું તમને ક્યારેય એકલા નહીં છોડું. આ સાંભળીને ભાઈની આંખો ભરાઈ આવતી અને તે ચૂપચાપ બીજી તરફ જોવા લાગતા. સમય ધીમે ધીમે પસાર થવા લાગ્યો. ભાઈની તબિયતમાં થોડો ઘણો સુધારો પણ આવવા લાગ્યો, પરંતુ અમારા મહોલ્લાના લોકોની વાતો આજે પણ નહોતી બદલાઈ. કોઈ અમને જોઈને ધીમે ધીમે વાતો કરતું, કોઈ હસતું અને કોઈ ખુલીને કહી દેતું કે જુઓ, ચોરનું ઘર છે, તેનો ભાઈ બધાના પૈસા લઈને ભાગી ગયો. કોઈ કહેતું કે આવો માણસ ક્યારેય સારો ન હોઈ શકે. કોઈ કહેતું કે તેણે પોતાના સાથીઓને દગો આપ્યો અને હવે ઘરમાં છુપાઈને બેઠો છે. અમે બધા તેમની વાતો સાંભળતા અને ચૂપ રહી જતા, કારણ કે અમને ખબર હતી કે સચ્ચાઈ એક દિવસ જરૂર સામે આવશે. પરંતુ દરેક મહેણું અમારા દિલને ચોટ પહોંચાડી જતું હતું. ઘણીવાર ભાભી રાત્રે રડવા લાગતી અને કહેતી કે ખબર નહીં ઉપરવાળો આપણી પરીક્ષા ક્યારે ખતમ કરશે. મેં હંમેશા કોઈનું ખરાબ નથી કર્યું, તો પછી આપણી સાથે જ આવું કેમ થયું? હું તેમને સમજાવતી અને કહેતી કે ભાભી, ખરાબ દિવસો હંમેશા નથી રહેતા. એક દિવસ બધું ઠીક થશે અને જે લોકો આજે આપણને ખરાબ કહી રહ્યા છે એ જ લોકો એક દિવસ સચ્ચાઈ જાણીને શર્મિંદા થશે. એક દિવસની વાત છે, હું ભાઈના પગની માલિશ કરી રહી હતી અને ભાભી તેમને પોતાના હાથોથી ફળ ખવડાવી રહી હતી. ભાઈ ચૂપચાપ બેઠા બારીની બહાર જોઈ રહ્યા હતા. તેમના ચહેરા પર દર્દ પણ હતું અને ઉદાસી પણ. ત્યારે જ અચાનક મારા મનમાં એક વાત આવી. હું થોડીવાર સુધી વિચારતી રહી. પછી મેં હિંમત કરીને કહ્યું, ભાઈ, ભાભી, મને લાગે છે કે હવે આપણે ચૂપ ન બેસવું જોઈએ. આપણે પોલીસ પાસે જવું જોઈએ. આપણે એ માણસ વિરુદ્ધ રિપોર્ટ લખાવવી જોઈએ જે પોતાને તમારો મિત્ર કહેતો હતો. તેણે જ આપણા બધા સાથે દગો કર્યો હતો. તેણે જ આપણા બધાના જમવામાં ઊંઘની ગોળી ભેળવી હતી, જેથી આપણે બધા બેહોશ થઈ જઈએ અને તે સવારે બધા પૈસા લઈને આરામથી ભાગી શકે. પરંતુ બદનામ તમે થઈ ગયા. લોકો તમને ચોર સમજી રહ્યા છે, ગદ્દાર સમજી રહ્યા છે. જો આપણે હવે પણ ચૂપ રહ્યા તો લોકો તમને હંમેશા ખોટા સમજતા રહેશે. પરંતુ જો આપણે પોલીસની મદદ લઈશું તો એક દિવસ એ માણસ જરૂર પકડાશે અને બધાને ખબર પડી જશે કે અસલી ગુનેગાર કોણ છે. મારી વાત સાંભળીને ભાભીએ એક પળ પણ ગુમાવ્યા વિના કહ્યું, હા, તું બિલકુલ સાચું કહી રહી છે. હવે વધુ ચૂપ રહેવું યોગ્ય નથી. આપણે જેટલું ડરતા રહીશું એટલા જ લોકો આપણને દબાવતા રહેશે. હવે આપણે આપણા માટે નહીં, પરંતુ તારા ભાઈની ઇજ્જત માટે લડવું પડશે. ભાઈ અમારી વાતો સાંભળી રહ્યા હતા. તેમણે ધીમેથી કહ્યું, જો એ માણસે આપણને નુકસાન પહોંચાડ્યું તો હું નથી ઈચ્છતો કે તમે બંને કોઈ મુસીબતમાં પડો. મેં ભાઈનો હાથ પકડીને કહ્યું કે ભાઈ, જ્યારે તમે અમારા માટે આટલું સહન કર્યું છે તો હવે અમે પણ તમારા માટે બધું જ સહન કરી લઈશું. અમને કોઈનાથી ડર નથી લાગતો, કારણ કે અમે સત્યની સાથે છીએ. બીજા દિવસે સવારે હું અને ભાભી વહેલા ઉઠ્યા. અમે ઉપરવાળાની સામે દીવો પ્રગટાવ્યો અને પ્રાર્થના કરી કે અમને હિંમત આપજો. પછી અમે ભાઈના એ મિત્રનો ફોટો અને તેનાથી જોડાયેલી બધી વાતો એક કાગળમાં લખી અને પોલીસ સ્ટેશન ચાલ્યા ગયા.
પોલીસ સ્ટેશન પહોંચીને અમારા દિલના ધબકારા બહુ તેજ હતા, પરંતુ અમે હિંમત ન હારી. ત્યાં બેઠેલા પોલીસવાળાએ અમને પૂછ્યું કે શું વાત છે. ત્યારે ભાભી રડી પડી અને તેમણે શરૂઆતથી લઈને અંત સુધી બધી વાર્તા સંભળાવી દીધી. તેમણે જણાવ્યું કે કેવી રીતે એ માણસે મિત્ર બનીને ભરોસો જીત્યો, પછી કેવી રીતે તેણે અમારા બધાના જમવામાં ઊંઘની ગોળી ભેળવી દીધી, અને જ્યારે અમે બધા બેહોશ થઈ ગયા ત્યારે તે બધા પૈસા લઈ ભાગી ગયો અને દુનિયાની સામે મારા ભાઈને ચોર બનાવી દીધો. મેં પણ પોલીસવાળાને બધી વાતો જણાવી અને એ ફોટો તેમને આપી દીધો. પોલીસવાળા અમારી વાતો ધ્યાનથી સાંભળતા રહ્યા. પછી તેમણે અમારી એ રિપોર્ટ લખી અને કહ્યું કે હવે તપાસ શરૂ થશે. જો એ માણસ ક્યાંય પણ મળશે તો તેને પકડી લેવામાં આવશે અને સચ્ચાઈ બધાની સામે લાવવામાં આવશે. આ સાંભળીને અમારી આંખોમાં આશાનું એક નવું કિરણ જાગી ગયું. અમને લાગ્યું જાણે આટલા દિવસો પછી પહેલીવાર કોઈએ અમારી વાત પર ભરોસો કર્યો છે. પોલીસ સ્ટેશનથી બહાર નીકળતી વખતે મેં આકાશ તરફ જોયું અને મનોમન ઉપરવાળાને કહ્યું, હવે અમને ન્યાય જરૂર અપાવજો, કારણ કે અમે બહુ દુઃખ સહન કરી લીધા. પછી હું અને ભાભી ઘરે પાછા આવી ગયા. આખા રસ્તે અમે એ જ વિચારતા રહ્યા કે જ્યારે એ માણસ પકડાશે ત્યારે આખા મહોલ્લાને ખબર પડશે કે મારો ભાઈ ચોર નહોતો, તે તો પોતે જ દગાનો શિકાર થયો હતો. એ દિવસે જ્યારે અમે ઘરે પહોંચ્યા તો ભાઈ બેચેનીથી અમારી રાહ જોઈ રહ્યા હતા. તેમણે અમને જોતાં જ પૂછ્યું કે શું થયું. અમે મુસ્કરીને કહ્યું, ભાઈ હવે ડરવાની જરૂર નથી, અમે પોલીસમાં રિપોર્ટ લખાવી દીધી છે. હવે સત્ય છુપાયેલું નહીં રહે. એક દિવસ બધાને સત્ય ખબર પડી જશે કે તમે નિર્દોષ છો. આ સાંભળતા જ ભાઈની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને અમે ત્રણેય એકબીજાને જોતા રહ્યા, કારણ કે અમને ખાતરી થઈ ચૂકી હતી કે ચાહે રસ્તો કેટલો પણ મુશ્કેલ કેમ ન હોય, જો પરિવાર સાથે હોય તો દરેક લડાઈ જીતી શકાય છે. હું અને ભાભી હવે મોટા ભાગનો સમય ભાઈ પાસે જ વિતાવતા હતા. અમે બંનેએ જાણે અમારી આખી દુનિયા જ એના નાના અમથા રૂમમાં વસાવી લીધી હતી, જ્યાં ભાઈ સૂતા રહેતા હતા. અમે બંને કોશિશ કરતા હતા કે તેમને ક્યારેય એકલતા મહેસૂસ ન થાય. હું કલાકો તેમની પાસે બેસીને તેમની સાથે વાતો કરતી હતી, તેમને હસાવવાની કોશિશ કરતી હતી અને વારંવાર એ જ કહેતી હતી કે ભાઈ તમારે કોઈ વાતની ચિંતા કરવાની જરૂર નથી, બધું ઠીક થઈ જશે. ઉપરવાળો આટલી પણ કોઈની પરીક્ષા નથી લેતો, તે તેના જીવવાની આશા જ ખતમ થઈ જાય. તમે બસ હિંમત રાખો અને અમે બંને તમારી સાથે છીએ અને હંમેશા તમારી સાથે રહીશું. ભાઈ મારી વાતો સાંભળીને હળવી મુસ્કાન આપવાની કોશિશ કરતા, પરંતુ તેમની આંખોમાં છુપાયેલું દર્દ સ્પષ્ટ દેખાતું હતું. તેમને લાગતું હતું કે તેમના કારણે અમે બંને બહુ તકલીફ ઉઠાવી રહ્યા છીએ. ઘણીવાર તે મારો હાથ પકડીને કહેતા કે તમે બંને તમારી જિંદગી કેમ ખરાબ કરી રહી છો. હું હવે પહેલાં જેવો નહીં થઈ શકું, પરંતુ હું તરત તેમની વાત કાપી દેતી અને કહેતી કે ભાઈ આવું ફરી ક્યારેય ન કહેતા. તમે બાળપણથી લઈને આજ સુધી અમારો સાથ આપ્યો, હવે મારો વારો છે. જો પરિવાર મુશ્કેલ સમયમાં સાથે ઊભો ન રહે તો પછી એ સંબંધનો અર્થ શું. હું ભાઈની દવાઓનું બધું ધ્યાન રાખતી હતી. ડૉક્ટરે જે સમયે કહ્યો હતો એ જ સમયે તેમને દવા આપતી હતી. જો તેમને થોડો પણ દુખાવો થતો તો હું ગભરાઈ જતી હતી. હું પોતાના હાથોથી તેમને જમાડતી, પાણી પીવડાવતી અને જ્યાં સુધી તે બરાબર જમી ન લેતા ત્યાં સુધી તેમની પાસેથી ઊભી થતી નહોતી. ઘણીવાર ભાઈ કહેતા કે હું જાતે ખાઈ લઈશ, પરંતુ હું હસીને કહેતી કે જ્યાં સુધી તમે પૂરી રીતે ઠીક નથી થઈ જતા ત્યાં સુધી હું તમને મારા હાથોથી જ ખવડાવીશ. મને આવું કરીને સુકૂન મળે છે. અને જ્યારે હું કામ કરવા માટે બહાર જતી હતી ત્યારે ભાભી ભાઈ પાસે બેસી જતી હતી. તે તેમની સાથે વાતો કરતી, તેમને દવા આપતી, તેમનું ધ્યાન રાખતી અને જ્યારે હું પાછી આવતી તો હું ભાઈ પાસે બેસી જતી અને ભાભી ઘરનું બધું કામ કરવા લાગતી. અમે બંનેએ અમારા કામ એવી રીતે વહેંચી લીધા હતા કે ભાઈને ક્યારેય એકલતા ન રહેવું પડે. ક્યારેક હું તેમના પગની માલિશ કરતી તો ક્યારેક ભાભી તેમના માથા પર તેલ લગાવીને ધીમે ધીમે માલિશ કરતી અને તેમને હિંમત આપતી. અમે બંનેની બસ એક જ કોશિશ રહેતી હતી કે ભાઈના ચહેરા પર થોડીક મુસ્કાન પાછી આવી જાય. દિવસ પસાર થતા ગયા અને અમે બંને પહેલાં કરતાં પણ વધારે મહેનત કરવા લાગ્યા. સવારે જલ્દી ઉઠીને ઘરનું કામ કરતા, પછી કામ પર જતા અને સાંજે પાછા આવીને ભાઈની સેવામાં લાગી જતા. થાક એટલો હતો કે ઘણીવાર શરીર જવાબ આપી દેતું, પરંતુ જેવો ભાઈ અમને જોઈને મુસ્કાઈ દેતા અમારી બધી થાક પળભરમાં દૂર થઈ જતી. ધીમે ધીમે સમય બદલાતો ગયો અને ભાઈની તબિયતમાં પણ થોડો ઘણો સુધારો આવવા લાગ્યો. પહેલાં જે તેમના પગમાં બિલકુલ હલનચલન નહોતી થતી, હવે તેમાં હળવો જીવ આવવા લાગ્યો હતો. ડૉક્ટરે પણ કહ્યું કે જો આ રીતે દેખભાળ અને સારવાર ચાલતી રહી તો ઉમ્મીદ છે કે વધુ સારો સુધારો થશે. આ સાંભળીને અમારી ખુશીનો કોઈ પાર ન રહ્યો. એ દિવસે હું અને ભાભી બંને બહુ રડ્યા, પરંતુ આ વખતે આ આંસુ દુઃખના નહીં પરંતુ આશાના હતા. ભાઈએ પણ ઘણા દિવસો પછી પહેલીવાર ખુલીને મુસ્કરાવવાની કોશિશ કરી અને બોલ્યા કે કદાચ ઉપરવાળાએ આપણી સાંભળી લીધી છે. એ દિવસ પછી અમે હજુ વધારે હિંમત સાથે તેમનું ધ્યાન રાખવા લાગ્યા. હું અવારનવાર ભાભી પાસે બેસતી અને તેમને જોતી રહેતી હતી. હું વિચારતી હતી કે દુનિયામાં દરેક કોઈને એવી પત્ની નથી મળતી જે દરેક મુશ્કેલીમાં પોતાના પતિનો સાથ નિભાવે. એક દિવસ હું ભાભી પાસે બેઠી હતી. ભાઈ સૂતા હતા, રૂમમાં શાંતિ હતી. મેં ધીમેથી ભાભીનો હાથ પકડ્યો અને કહ્યું, ભાભી તમે જે કર્યું છે તે દરેક કોઈ નથી કરી શકતું. તમે બહુ સારા છો. તમારા જેવી પત્ની અને તમારા જેવી ભાભી કદાચ કિસ્મતવાળાઓને જ મળે છે. આખા મહોલ્લાએ ભાઈને ખોટા સમજ્યા.
લોકોએ મહેણા માર્યા, વાતો બનાવી, પરંતુ તમે એકવાર પણ તેમનો સાથ ન છોડ્યો. તમે દરેક દર્દ પોતાના દિલમાં છુપાવીને તેમની સેવા કરી. તમે દિવસ-રાત મહેનત કરી. તમે તમારી ખુશી, તમારી ઊંઘ, તમારો આરામ બધું જ છોડી દીધું, પરંતુ ક્યારેય ફરિયાદ ન કરી. સાચું કહું તો તમારી જગ્યાએ કોઈ બીજું હોત તો કદાચ આટલું બધું ન સહન કરી શકત. મારી વાત સાંભળીને ભાભીની આંખો ભરાઈ આવી. તે થોડીવાર સુધી ચૂપ રહી, પરંતુ પછી ધીમેથી બોલી, "તે મારા પતિ છે. તેમનો સાથ આપવો મારી ફરજ છે. જ્યારે તેમણે મારી દરેક ખુશીનો ખ્યાલ રાખ્યો, તો આજે તો જો તેમની જિંદગીમાં દુઃખ આવ્યું છે, તો હું તેમને એકલા કેવી રીતે છોડી શકું?" લગ્ન માત્ર ખુશીઓમાં સાથ નિભાવવાનું નામ નથી. અસલી સંબંધ તો એ જ હોય છે, જે ખરાબ સમયમાં પણ હાથ ન છોડે. જો આજે હું તેમનો સાથ છોડી દઉં, તો પછી હું પોતાને ક્યારેય માફ ન કરી શકું. ત્યારે જ અચાનક ગેટ પર બહુ જોરથી દરવાજો પીટવાનો અવાજ આવવા લાગ્યો. એવું લાગી રહ્યું હતું જાણે કોઈ ગુસ્સામાં દરવાજો તોડી નાખવાનું માંગતું હોય. પહેલાં તો અમે વિચાર્યું કદાચ કોઈ પડોશી હશે, પરંતુ અવાજ સતત વધી રહ્યો હતો, અને તેની સાથે સાથે બહાર ઘણા બધા લોકોના બૂમો પાડવાના અવાજો પણ આવવા લાગ્યા. મારું દિલ ગભરાવા લાગ્યું. મેં ડરતા બારીમાંથી બહાર જોયું, અને જેવો બહારનો નજારો જોયો, મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. બહાર એ જ કમિટીવાળા લોકો ઊભા હતા, જેમણે ભાઈ પાસે પોતાના પૈસા જમા કરાવ્યા હતા, અને જેના પૈસા ભાઈના મિત્રએ દગાથી ચોરી લીધા હતા. પરંતુ આજ સુધી એ લોકો ભાઈને જ ચોર સમજી રહ્યા હતા. તેમની સાથે મહોલ્લાના ઘણા બધા લોકો પણ ત્યાં ઊભા હતા. કેટલાક તમાશો જોવા આવ્યા હતા, અને કેટલાક ભાઈને ખરું ખોટું કહેવા માટે. મેં ગભરાઈને ભાભીને બધી વાત કહી. ભાભીનો ચહેરો પણ એક પળ માટે સફેદ પડી ગયો, પરંતુ બીજી જ પળે તેમણે પોતાને સંભાળી લીધી અને બોલી, "ડરવું નહીં, આપણે સત્યની સાથે છીએ." અમે જલ્દીથી ભાઈના રૂમનો દરવાજો બંધ કરી દીધો, કારણ કે અમે નહોતા ઈચ્છતા કે બહાર ઊભેલા લોકો ભાઈને આ હાલતમાં જોઈ લે. ભાઈએ અમારી તરફ જોયું અને પૂછ્યું, "શું થયું?" પરંતુ અમે તેમને કહ્યું કે તમે પરેશાન ન થાવ, અમે બધું સંભાળી લઈશું. હું અને ભાભી બંને જ ગેટ તરફ આગળ વધ્યા. જેવો અમે ગેટ થોડોક ખોલ્યો, બહાર ઊભેલા લોકો જોર-જોરથી બૂમો પાડવા લાગ્યા કે અમને અમારા પૈસા જોઈએ. અમને બધું ખબર છે. તે ઘરની અંદર છુપાઈને બેઠો છે. તેને બહાર કાઢો. તેણે અમારા પૈસા ખાઈ લીધા છે. એક માણસ બૂમ પાડીને બોલ્યો, "આજે તેને બહાર કાઢો, નહીં તો અમે જાતે અંદર આવી જઈશું." બીજો બોલ્યો કે તે ચોર છે. તેણે બધાને દગો આપ્યો. ત્રીજો બોલ્યો, "આટલા દિવસોથી નાટક કરી રહ્યો છે. કોઈ તેને બચાવી નહીં શકે." તેમની વાતો સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ ભાભી બિલકુલ ચૂપ ઊભી રહી. પછી તેણે ઊંચા અવાજે કહ્યું કે ખબરદાર, જો કોઈ પણ આ ઘરની અંદર આવ્યું, જો કોઈએ એક કદમ પણ આગળ વધાર્યું, તો હું પોલીસને બોલાવી લઈશ. તમે બધા લોકો અહીંથી ચાલ્યા જાઓ. આ ઘરમાં કોઈ નથી. પરંતુ એ લોકોએ ભાભીની એક ન સાંભળી. એ લોકો ગેટને ધક્કો મારવા લાગ્યા. કેટલાક લોકો અંદર ઘૂસવાની કોશિશ કરવા લાગ્યા, અને જોર-જોરથી બૂમો પાડવા લાગ્યા કે અમને અમારા પૈસા જોઈએ. અમને ખબર છે કે તે અહીં છુપાઈને બેઠો છે. ચોર ક્યાંયનો, બહાર કાઢો તેને. હું ડરના માર્યે કાંપી રહી હતી. મને સમજાતું નહોતું કે શું કરું. ત્યારે જ કેટલાક લોકો અમને ધક્કો મારીને ઘરની અંદર ઘૂસી આવ્યા, અને સીધા એ રૂમ તરફ વધવા લાગ્યા જ્યાં ભાઈ હતા. ભાભી તેમની સામે ઊભી રહી ગઈ અને બૂમ પાડીને બોલી કે ખબરદાર, જો કોઈ પણ આ રૂમ તરફ આગળ વધ્યું, તો સારું નહીં થાય. હું પોલીસને ફોન કરી દઈશ. પરંતુ ગુસ્સામાં ભરાયેલા લોકોએ તેમની વાત ન માની અને આગળ વધવા લાગ્યા. ત્યારે જ અચાનક રૂમની અંદરથી એક તેજ અવાજ આવ્યો, "રોકાઈ જાવ. તમારા લોકોમાંથી કોઈ પણ આ રૂમની અંદર નહીં જાય." એ અવાજ એટલો મજબૂત હતો કે બધા લોકો ત્યાં જ રોકાઈ ગયા. મેં અને ભાભીએ પાછળ ફરીને જોયું, તો અમારી આંખો ખુલ્લી રહી ગઈ. ભાઈ લડખડાતા કદમોથી રૂમમાંથી બહાર આવી રહ્યા હતા. તેમના પગમાં હજુ પણ પૂરી તાકાત નહોતી. તે મુશ્કેલીથી ચાલી શકતા હતા. તેમનું આખું શરીર પરસેવાથી પલળી ચૂક્યું હતું. દર્દ તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાતું હતું, પરંતુ તેમની આંખોમાં એવો ગુસ્સો હતો જે અમે પહેલાં ક્યારેય નહોતો જોયો. હું ભાગીને તેમને સહારો આપવા ગઈ, પરંતુ તેમણે મારો હાથ પકડીને ધીમેથી પાછળ કરી દીધો અને બોલ્યા, "નહીં, આજે નહીં. આજે મારે જાતે ઊભું થવું પડશે." તે ધીમે-ધીમે ચાલતા ગેટ સુધી પહોંચ્યા અને એ લોકો તરફ જોઈને બોલ્યા, "તમારા લોકોને જે કહેવું છે તે મને કહો. મારી પત્ની અને મારી બહેન સાથે આ રીતે ગેરવર્તણૂક કરવાનો તમને કોઈ હક નથી. તમારા લોકોના પૈસા તમને જરૂર મળશે, પરંતુ તમે લોકો આ બંનેને ડરાવવાની કોશિશ ન કરો." ભાઈને પોતાના પગ પર ઊભેલા જોઈને બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. આખો મહોલ્લો ફાટેલી આંખોથી તેમને જોઈ રહ્યો હતો. જેને લોકો મહિનાઓથી ભાગી ગયેલો સમજતા હતા, આજે તે તેમની સામે ઊભો હતો. કોઈ કંઈ બોલી નહોતું શકતું. ત્યારે જ દૂરથી પોલીસની ગાડીનો અવાજ સંભળાયો. થોડી જ વારમાં પોલીસની ગાડી અમારા ઘરની સામે આવીને રોકાઈ. પોલીસવાળા નીચે ઉતર્યા, અને તેમની સાથે એક માણસ પણ હતો. તેના હાથમાં હથકડી લાગેલી હતી. જેવી મેં તેને જોયો, હું ઓળખી ગઈ. તે ભાઈનો એ જ મિત્ર હતો જેણે અમારી સાથે દગો કર્યો હતો, જેણે અમારા બધાના જમવામાં ગોળી ભેળવી હતી અને રાત્રે બધા પૈસા લઈને ભાગી ગયો હતો. પોલીસવાળા તેને પકડીને અમારી સામે લાવ્યા અને બોલ્યા, "આ જ છે અસલી ગુનેગાર. આણે પોતાનો ગુનો કબૂલી લીધો છે, અને આની પાસેથી ઘણા પૈસા જપ્ત કરવામાં આવ્યા છે." આ સાંભળતા જ ત્યાં ઊભેલા તમામ લોકોના ચહેરા ઉતરી ગયા. એ માણસ રડવા લાગ્યો અને ભાઈના પગમાં પડીને બોલ્યો, "દોસ્ત,
મને માફ કરી દે. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મને પૈસાની લાલચ આવી ગઈ હતી. હું તારો એક એક પૈસો પાછો આપી દઈશ. મને માફ કરી દે. હું બહુ જ શર્મિંદા છું. પરંતુ ભાઈ ચૂપચાપ તેને જોતો રહ્યા. તેમની આંખોમાં આંસુ હતા, પરંતુ તેમણે કંઈ ન કહ્યું. ત્યારે જ ભાભી તેની પાસે ગઈ. તેમના ચહેરા પર દર્દ પણ હતું અને ગુસ્સો પણ. તેમણે તેના ગાલ પર જોરથી 2 લાફો માર્યા અને બોલી, હું તને મારા ભાઈ જેવો સમજતી હતી. મારા પતિએ તારા પર ભરોસો કર્યો, તને પોતાના ઘરનો હિસ્સો બનાવ્યો, પરંતુ તે એ જ ભરોસો તોડી નાખ્યો. તે માત્ર પૈસા નથી ચોર્યા, તે અમારા ઘરની ખુશીઓ છીનવી લીધી. તે મારા પતિને લોકોની નજરમાં ચોર બનાવી દીધો. તે મારી માંગનું સુકૂન છીનવી લીધું. તે અમને આ લાયક પણ ન છોડ્યા કે અમે લોકોની સામે માથું ઊંચું કરીને ચાલી શકીએ. અને આજે તું માફી માંગી રહ્યો છે. પછી તેમણે પોલીસવાળા તરફ જઈને કહ્યું કે સર, આને અહીંથી લઈ જાઓ અને આને એવી સજા આપો કે કોઈ પણ માણસ ફરીથી કોઈનો ભરોસો તોડવાની હિંમત ન કરે. પોલીસવાળા તેને પકડી લઈ જવા લાગ્યા. તે સતત રડી રહ્યો હતો, પરંતુ હવે કોઈને તેના પર દયા નહોતી આવી રહી. બીજી તરફ મહોલ્લાના જે લોકોએ ભાઈને ચોર કહ્યા હતા, જે અમારા ઘરની સામે ઊભા રહીને મહેણાં મારતા હતા, આજે બધાનું માથું ઝૂકેલું હતું. કોઈ અમારી તરફ જોઈ પણ નહોતું શકતું. ધીમે ધીમે બધા લોકો ત્યાંથી જવા લાગ્યા, કારણ કે હવે સચ્ચાઈ બધાની સામે આવી ચૂકી હતી. બધાને ખબર પડી ગઈ હતી કે મારો ભાઈ નિર્દોષ હતો અને અસલી ચોર કોઈ બીજું હતું. હું ભાઈની તરફ જોવા લાગી. તે થાકીને ત્યાં જ બેસી ગયા હતા. તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. હું અને ભાભી દોડીને તેમની પાસે ગયા અને અમે ત્રણેય એકબીજાને ગળે લાગીને રડવા લાગ્યા, કારણ કે આટલા મહિનાઓનું દર્દ આજે બહાર નીકળી રહ્યું હતું. ભાઈ ધીમેથી બોલ્યા, મેં કહ્યું હતું ને કે એક દિવસ સત્ય જરૂર જીતશે. ભાભીએ તેમનો હાથ પકડી લીધો અને બોલી, હા, મેં પણ કહ્યું હતું કે હું તમારો સાથ ક્યારેય નહીં છોડું, અને આજે ઉપરવાળાએ આપણી ઇજ્જત આપણે પાછી આપી દીધી. હું પણ રડતા બોલી, ભાઈ, હવે તમને કોઈ ચોર નહીં કહે. હવે બધાને ખબર પડી ગઈ છે કે તમે કેટલા સારા માણસ છો. એ દિવસે અમારા આંસુ દુઃખના નહોતા. એ આંસુ એ ખુશીના હતા, જે બહુ લાંબુ દર્દ સહન કર્યા પછી મળે છે. આખરે અમારી પોકાર સાંભળી લેવામાં આવી અને અમારા ઘરમાં ફરીથી આશાની એક નવી રોશની પ્રગટી ગઈ. ભાઈએ મારી અને ભાભી તરફ જોયું. તેમના ચહેરા પર હળવી મુસ્કાન હતી, પરંતુ તેમની આંખોમાં અમારા માટે ચિંતા સ્પષ્ટ દેખાઈ રહી હતી. તે થોડીવાર સુધી અમને જોતા રહ્યા અને પછી ધીમેથી બોલ્યા, તમે બંનેને હવે આટલી મહેનત કરવાની જરૂર નથી. દુઃખનો સમય માણસને ઘણું બધું શીખવાડી દે છે. એ સમયે ખબર પડી જાય છે કે કોણ પોતાનું છે અને કોણ પારકું છે. જે લોકો સાચે જ પોતાના હોય છે, તે કોઈ પણ સ્વાર્થ વગર સાથે ઊભા રહે છે, અને જે માત્ર દેખાડો કરે છે, તે સારા સમયના સાથી હોય છે. જ્યારે હું ઘરે પહોંચી તો ભાઈ અને ભાભી બંને મારી રાહ જોઈ રહ્યા હતા. ભાઈએ મુસ્કરાઈને પૂછ્યું કે આજે આટલી વાર કેમ થઈ ગઈ. મેં બધી વાત તેમને જણાવી દીધી. ભાઈ થોડીવાર સુધી ચૂપ રહ્યા, પછી ધીમેથી બોલ્યા કે લોકોનું કામ છે વાતો બનાવવી. જો આપણે દરેક વાતનો જવાબ આપતા રહીશું તો પોતાની જિંદગી ક્યારેય નહીં જીવી શકીએ. જે લોકો આપણને સમજી ન શકતા, તેમને સમજાવવામાં પોતાની જિંદગી ખરાબ ન કરવી જોઈએ. મેં ભાઈની તરફ જોઈને કહ્યું કે નહીં ભાઈ, હવે હું કોઈને તમને નાના દેખાડવા નહીં દઉં. તમે બહુ દુઃખ સહન કર્યા છે. હવે તમારે માત્ર ખુશ રહેવાનું છે. અમે ત્રણેય મળીને નવી જિંદગી શરૂ કરીશું. ભાભી પણ મુસ્કુરાઈ અને બોલી, હવે આપણે કોઈની ખોટી હમદર્દી નથી જોઈતી. આપણે કોઈના મહેણાથી ફરક નથી પડતો, કારણ કે આપણે દુઃખમાં જીવતા શીખી લીધું છે. આપણે પડીને ઊભા થતાં શીખી લીધું છે. અને આપણે એ પણ શીખી લીધું છે કે પરિવાર સાથે હોય તો સૌથી મોટી મુશ્કેલી પણ નાની લાગવા માંડે છે. એ રાત્રે અમે ત્રણેય બહુ મોડે સુધી એકસાથે બેઠા રહ્યા. ભાઈ બારીમાંથી બહાર આકાશને જોઈ રહ્યા હતા. ભાભી તેમની પાસે બેઠી હતી અને હું એ બંનેને જોઈ રહી હતી. મને લાગી રહ્યું હતું કે ઉપરવાળાએ આપણી જિંદગીમાં ઘણું બધું લઈ લીધું, પરંતુ બદલામાં આપણને એકબીજાનો સાથ વધારે મજબૂત કરીને આપી દીધો. હવે આપણને કોઈના સહારાની જરૂર નહોતી, કારણ કે આપણે ત્રણેય એકબીજાનો સહારો બની ચૂક્યા હતા. અમને કોઈની ખોટી હમદર્દી નહોતી જોઈતી, કોઈના વખાણ નહોતા જોઈતા, અને કોઈના મહેણાનો ડર પણ નહોતો, કારણ કે અમે હવે તૂટીને ફરીથી જોડાતા શીખી ચૂક્યા હતા. અને અમે એ સમજી લીધું હતું કે જિંદગીમાં સૌથી મોટી સંપત્તિ પૈસો નહીં, પરંતુ પોતાનો પરિવાર હોય છે, જે દરેક સ્થિતિમાં સાથે ઊભો રહે. અને જ્યારે પોતાનો પરિવાર સાથે હોય તો દુનિયાની કોઈ પણ મુશ્કેલી માણસને વધુ સમય સુધી હરાવી શકતી નથી. અને અમે પણ હવે મુસ્કરાઈને જીવતા શીખી લીધું હતું.